આપણે એમ સમજતા હોઈએ છીએ કે સમજણ તો આપણામાં છે જ નહીં. જ્ઞાન હોય, ખબર હોય, એ સમજણ નથી, એ નોલેજ કહેવાય, માહિતી કહેવાય, એ સમજણ નથી. સમજણનો અર્થ થાય છે સમયે જેનું જાણપણું રહે એનું નામ સમજણ. સમયે જે આપણે જાણીએ છીએ એ આપણા વર્તનમાં આવી જાય એનું નામ સમજણ. સમયે આપણને બીજાને સમજાવીએ છીએ એ આપણી પોતાની જાતને સમજાવી શકીએ એનું નામ સમજણ. જેની ખબર છે એની સમયે ખબર રહે એનું નામ સમજણ. જે ખ્યાલ છે એનો ખ્યાલ રહે એનું નામ સમજણ. જે બીજાને સમજાવવું આપણને સહેલું પડે છે, સહેલું લાગે છે, બીજાને ઉપદેશ આપી શકીએ છીએ, એ જ્યારે આપણને પોતાની જાતને આપણને પોતાને ઉપદેશ આપી શકીએ એનું નામ સમજણ. જે માત્ર પુસ્તકમાં કે નોટોમાં પડ્યું ન રહે પરંતુ આપણી વાણી, વિચાર અને વર્તનમાં આવી જાય એનું નામ સમજણ.